એટલે જો અમારા હીરા બાબા છે ને પૂરી જીવનની હંધાઈ ને ફિલ્મ પૂરી થઈ જવાની છે તમે જુઓ, કારણ કે ખોરાક જ એવા થઈ ગયા કે નહીં. હા અમારા દાદા જો એની ઉંમર બતાવી તમને, આ 70 ની આજુબાજુ નહીં પગી ગયો. હા જો હજી આમ કોકને લાગે ને આમ વરાજો બને એમ. છોકરાની ઘેરે છોકરા છે. હા એ જો અમારા અહીંયા ગોવાળિયાના સત્સંગ કરવી ને વાહ વાહ એકા બીજાને ઢોંગ મસ્તી કર્યા કરવી. આ મુરલીધરની મેર છે ભાઈ અમારે તો ગોવાળિયાને બીજું કાંઈ ન હોય. તો હું દર્શક મિત્રો તો હવે આ દાદા કંઈક બે વેણ કયો દાદા દર્શક મિત્રોને હું કેવા માગો છો? વરસાદ લાવવો છે કે એવું છે? આભાને વિડીયો બનાવી ને એમાં ન મજા આવે, આગળ વિડીયો ન બનાવી ને તો એ આઠે પર આનંદ છે. મસ્ત ફકીરી બનાવી નાખે, એમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો જો મેં તો અહીંયા ડુંગરે બસ ભેંસ્યું સારવા વહી આવી. એ હું તો જે હાલ્યો તો આવું છું, કારણ કે દવા છાંટતો હતો. દાદા પાસે ભેહું મેકીને વહી ગયો હતો. એ દાદા બહુ ભોળા માનવા છે, પહેલાંના માનવી થાય ભોળા. આપણે અત્યારે આપણી જેખી તો પ્રજા નટખટ એવું કોઈ નહીં, પહેલાંના માણસને હાવ હંધાય ભોળા. અત્યારે ઠીક મારા ભાઈ આપણું હાલી ગયું, એમને કુદરતની દયા છે. જો આપણી હામીત વાડી છે, જો ઓલું મકાન બતાય આવી ગયું વિડીયામાં કે એટલે ઝૂમ કરવું જોઈએ. જો હા મકાન બતાય એ આપણા મકાન છે. ફળિયામાં ડુંગર છે ને ડુંગરમાં જ ફળિયું છે, ફળિયું ને ડુંગર બે ભેગું. તો મિત્રો જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને વિડીયો અમારા દાદાને કાંઈ બોલ્યા નહીં, ઘણું બોલાવા કર્યું પણ કાંઈ એકના બે જ ન થયા. ઠીક કાંઈ વાંધો નહીં, દાદાને મોજ ચડશે તેથી વિડીયો બનાવશું. અને તમને નહીં દાદાની મોજ એની અખંડ મોજની તમને વાતો કરાવી, એટલે પછી તમને એમ થાય કે આ લે હવે એ આપણે હીરા દાદાને સાંભળવા છે, બીજાને જવા દો. એટલી દાદાને મોજ આવે, પણ હવે દાદા અત્યારે નથી કોઈ વાત જ કરવા માગતા. તો હાલો મિત્રો, જય દ્વારકાધીશ. અને હંધાઈને દ્વારકાધીશ જાજુ આપે એવી આશા ધરાવું છું. લાઈક ને કોમેન્ટ તો કરજો ભલા મને અમારા દાદાના વિડીયો પ્રમાણે એકાદી લાઈક ઠોકી દો. મોજે મોજ છે, આમ દાદા વિડીયો બને.